જ્યારે પણ આપણે ઘરેલું હિંસા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક મહિલા પીડિત અને એક પુરુષ આરોપીનું ચિત્ર આવે છે, પરંતુ જો વિપરીત હોય તો શું? કાયદાની કલમમાં આજે જાણીએ શું છે આ અંગેના નિયમો. ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ કાયદો 2005 ભારતમાં લાગુ પડેલો કાયદો ફક્ત મહિલાઓને જ રક્ષણ આપે છે. તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે જો કોઈ મહિલાને તેના પતિ, સાસરિયા કે પરિવાર દ્વારા અન્યાય થાય છે તો તે આ કાયદા હેઠળ મદદ માંગી શકે છે, પરંતુ પતિ આ કાયદાનો ઉપયોગ કરી શકતો નથી, ભલે તે પોતે પીડિત હોય. તો પછી પતિ શું કરી શકે? પતિ પાસે ઘરેલું હિંસા કાયદાનો આશ્રય ન હોવા છતાં તે આઈપીસીની ઘણી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે. જો પત્નીએ શારીરિક ઈજા પહોંચાડી હોય તો કલમ 323, ગુનાહિત ધાકધમકી માટે કલમ 506, દુર્વ્યવહાર અથવા માનસિક સતામણી માટે કલમ 504. પતિ પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર નોંધાવી શકે છે અથવા સીધી મેજિસ્ટ્રેટ કોર્ટમાં ખાનગી ફરિયાદ નોંધાવી શકે છે. માનસિક સતામણી કે બદનક્ષીના કિસ્સાઓમાં માનવ અધિકાર પંચ અને પુરુષ અધિકાર સંગઠનો પાસે પણ મદદ લઈ શકાય છે. જો છૂટાછેડાની વાત આવે તો જો પરિસ્થિતિ વધુ વણસે તો પતિ હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ 2 વિકલ્પો લઈ શકે છે. કલમ 9 હેઠળ પત્નીને વૈવાહિક ફરજો બજાવવા માટે નિર્દેશિત આદેશ માંગી શકે છે અને કલમ 3 હેઠળ જો તે સાબિત કરી શકે કે પત્નીએ માનસિક અથવા શારીરિક ક્રૂરતા કરી છે તો તે છૂટાછેડા માટે અરજી કરી શકે છે. પુરુષો પણ ભોગ બની શકે છે. સમાજમાં પુરુષોને ઘણીવાર ફરિયાદ કરવાનો મોકો મળતો નથી કારણ કે તેમને મજબૂત માનવામાં આવે છે, પરંતુ જો પત્ની પતિને મારે છે અથવા માનસિક રીતે હેરાન કરે છે તો પણ કાયદો તેને ટેકો આપે છે, ભલે રસ્તો થોડોક અલગ હોય. આ અંગે વધુ જાગૃતિ અને યોગ્ય કાનૂની સલાહની જરૂર છે.